वडोदरा में चौथे वर्ग के कर्मचारियों के स्थायीकरण पर समाधान के लिए अहम बैठक का आयोजन किया गया। इस बैठक में पालिका शिक्षा समिति और कर्मचारी संघ के वकील शामिल हुए। लगभग 45 मिनट तक चली इस संवैधानिक बैठक में तीनों पक्षों ने अपने अपने पक्ष रखे। नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी लंबे समय से अपने स्थायीकरण और अन्य लाभों की मांग कर रहे हैं। इसी मुद्दे को हल करने के लिए पालिका शिक्षा समिति और कर्मचारी संघ के वकीलों के बीच एक महत्वपूर्ण बैठक आयोजित की गई। बैठक के बाद नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई, समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और कर्मचारी संघ के प्रमुख नीलेश राज ने इसे सकारात्मक बैठक बताया। અમે જે લડત લડી રહ્યા છે કાયમી કરવાની એના અનુસંધાને એક કમિટી બનેલી। એક કમિટીની પ્રથમ મિટિંગ મળી 13 તારીખે અને અમે 16 તારીખનું અલ્ટિમેટ આપેલું। એટલે અલ્ટિમેટ આપેલું એટલે અમે લોકો હડતાળ પર બેઠા। એના ત્રીજા દિવસ એટલે 18 તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબે આવ્યા અને એમણે કહ્યું કે નિલેશભાઈ હડતાળ એ કોઈ રસ્તો નથી અને આપણે તમારું કામ કરવું જ છે। તો કે જો મારે કરવું છે તો હું તમને લેખિતમાં આપું છું કે તમે હડતાળ સમેટી લો, તમે તમારું કામ અમે કરીશું। એટલે એમણે લેખિતમાં આપ્યું, અમે અમારી હડતાળ સમેટી લીધી। ત્યારબાદ એ જ દિવસે નક્કી થયેલું કે આપણે આ દિવસે આપણે તમારા વકીલ, અમારા વકીલ અને કોર્પોરેશનના વકીલને બોલાવીને એક આપણે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરીએ અને આગળ વધીએ। અને એના પ્રયાસે આજે અમારા તરફથી વકીલ આવેલા, કોર્પોરેશન શિક્ષણ સમિતિ તરફથી લીગલ એડવાઇઝર હાંડે સાહેબ હાજર રહેલા અને શીતલભાઈ મિસ્ત્રી સાહેબ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમના આગેવાનીમાં મીટિંગ થઈ। એમાં અમારા ચેરમેન, વાઇસ ચેરમેન, પૂર્વ ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી અને ઓફિસ સ્ટાફ હાજર રહ્યો હતો। આપ સૌ જાણો છો એ મુજબ બસ ટેકનિકલ વિષયમાં વકીલ સાહેબોની ચર્ચાનો વિષય હતો આજનો અને મેઇન ટેકનિકલ વિષયમાં પોઝિટિવ એમાં ચર્ચા આગળ વધી છે। હજુ આવનાર દિવસોમાં હજુ બેક ટુ બેક આની મિટિંગો ચાલુ રહેશે, પણ જેમ જેમ મિટિંગો જતી જશે અમે માનું કંઈક સારું નિરાકરણ આવે એ દિશામાં પ્રયાસ ચાલી રહ્યો છે। જે બી ટેકનિકલ મુદ્દા છે, કોર્ટના મુદ્દા હોય એટલે એની અંદર અમુક વિષયમાં કોર્ટના વકીલ જ નિર્ણય લઈ શકતા હોય કે કઈ રીતે આને આગળ વધવું, એના વિષયમાં અમે લોકો આજે ચર્ચા કરી છે અને સારી ચર્ચા પોઝિટિવ રહી છે। 1993થી લગભગ 570 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ શિક્ષણ સમિતિમાં પ્રોબેશન પીરિયડ અને ત્યારબાદ ક્રમશઃ કન્ટિન્યુઅસ નોકરી કરેલી છે। એ લોકો લેબર કોર્ટમાં ગયા હતા, લેબર કોર્ટનો ચુકાદો એમની તરફેણમાં આવ્યો હતો। ત્યારબાદ એ લોકો અપીલમાં હાઈકોર્ટમાં ગયા છે, સામે કોર્પોરેશન પણ અપીલમાં છે, શિક્ષણ સમિતિ પણ અપીલમાં છે અને આખો મામલો સબ જ્યુડિસ છે। ત્યારે ઘણા લાંબા સમયથી આ લોકો પોતાના લાભોથી વંચિત હોવાથી એમનામાં એક સંતોષની લાગણી ઉદ્ભવવા પામી છે અને અમારા પરિવારજન જેવા કે જેમણે આખી જિંદગી શિક્ષણ સમિતિમાં કામ કર્યું છે એમના માટે એક સહાનુભૂતિ અને માનવતાનો અભિગમ દાખવવા માટે જ્યારે એ લોકો સ્ટ્રાઇક પર બેઠા ત્યારે મેં એમને સમજાવ્યા હતા કે ભાઈ અમે સેટલમેન્ટ કરવું હશે તો માનવતાના ધોરણે કરવા તૈયાર છે, કારણ કે લીગલ પ્રોસેસ ઘણી લાંબી ચાલે એવી હોય છે। એટલે આ સંજોગોમાં આજે એ એમના યુનિયનના જે લીડરો છે એ વત્તા શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન નિશિતભાઈ અને અંજનાબેન અને પૂર્વ ચેરમેન એવા મનીષભાઈ પંડ્યા, એમના એકાઉન્ટ ઓફિસર, કર્મચારીઓ તરફના વકીલ અને અમારી તરફના વકીલ બધા ભેગા થઈ અને સમાધાનની ફોર્મ્યુલા સેટલમેન્ટ કેવી રીતે કરી શકાય એ દિશામાં ચર્ચા વિચારણા કરી અને કોર્પોરેશન શું ભારણ પડે છે એ આવનારી મિટિંગોમાં નક્કી કરી અને કોઈ વસ્તુ ફાઇનલ થાય ત્યારબાદ સેટલમેન્ટ ડીડ કરી અને ઇનસાઇડ કોર્ટ સેટલમેન્ટ પોસિબલ છે કે કેમ, શું ભારણ આવે છે, આ તમામ પાસાનો વિચાર કરી અને એમની જે કમિટી બની છે એમાં આ વિચાર મૂકવામાં આવશે અને ત્યારબાદ કમિશનર સાહેબ જે નિર્ણય લે એ પ્રમાણે કોર્પોરેશન આમાં સેટલમેન્ટ કરશે।